પ્રણામ. આજે કારેલાની એકદમ નવી રેસીપી બનાવતા શીખીએ. સ્ટફ્ડ કારેલા વિથ ટેંગી સોસ. તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. 250 ગ્રામ જેટલા કારેલા લેવાના છે. બધા જ કારેલાની છાલ કાઢી નાખવાની છે. છાલ કાઢ્યા બાદ બધા કારેલાના નાના પીસીસ કરવાના છે. આ પીસીસની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે. બધા જ પીસીસને સ્કૂપ કરી લેવા. અંદરથી બીનો ભાગ કાઢી લેવો, જેથી આપણે તેની અંદર સ્ટફ કરી શકીએ. આ રીતે બધા જ કારેલાના પીસીસને સ્કૂપ કરી લીધા છે. સ્કૂપ કરતી વખતે ખાસ કારેલાના પીસીસ તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. હવે એક પેનમાં પાણી ગરમ કરી તેની અંદર નમક એડ કરવું. ત્યારબાદ તેમાં આપણે જે કારેલાના પીસીસ તૈયાર કર્યા છે તેને એડ કરવા અને હાઈ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે કૂક કરવા. કારેલાના પીસીસ ઓવરકુક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. 80% કારેલાના પીસીસ કૂક થઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢી લેવા. જો ઓવરકુક થઈ જશે તો સ્ટફિંગ કરતી વખતે તે તૂટી જશે. તમે તેને સ્ટીમ કૂક પણ કરી શકો છો, પણ સ્ટીમ કૂક કરવાથી તેનો કલર થોડો ચેન્જ થઈ જશે. જ્યારે આ રીતે બોઇલ કરવાથી તેનો કલર આ રીતે નેચરલ ગ્રીન જળવાઈ રહે છે. હવે સ્ટફિંગ માટે જે સામગ્રીનો ઉપયોગ થશે તે જોઈ લઈએ. તેના માટે 50 ગ્રામ જેટલા પનીરનો ઉપયોગ થશે. આ ઘરનું જ બનાવેલું ફ્રેશ પનીર છે. લીંબુનો રસ, ઘી, લીલા મરચાંના પીસીસ, લીલા ધાણા, ચોપ કરેલું કેપ્સિકમ, ગરમ મસાલો, નમક, કાશ્મીરી મસાલો. સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરી તેની અંદર લીલા મરચાંના પીસીસ એડ કરવા. પીસીસ સેજવાર સતરાઈ જાય પછી તેની અંદર ચોપ કરેલું કેપ્સિકમ એડ કરવું. કેપ્સિકમને એકદમ ઝીણું ચોપ કરવું, કારણ કે આપણે તેનો સ્ટફિંગમાં ઉપયોગ કરવાના છીએ. હાઈ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે સાતળી લેવું. ત્યારબાદ તેમાં નમક એડ કરવું. હવે ફ્લેમ બંધ કરી દેવી. ત્યારબાદ તેની અંદર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન કાશ્મીરી મસાલો એડ કરવો. ફ્લેમ બંધ કર્યા બાદ જ મસાલા એડ કરવા. ત્યારબાદ તેમાં 50 ગ્રામ પનીરને ખમણી લેશું. હવે તેમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરવો. થોડા લીલા ધાણા એડ કરવા. બધું જ બરાબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લેવું. તો ટેસ્ટી સ્ટફિંગ તૈયાર છે. હવે આ સ્ટફિંગને કારેલાની અંદર થોડું પ્રેસ કરીને સ્ટફ કરવું. આ સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જનરલી ભરેલા કારેલા બનાવતી વખતે બેસન સાથે મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે, પરંતુ આ સ્ટફિંગ કંઈક તમને અલગ લાગશે અને ખૂબ જ ટેસ્ટી સ્ટફિંગ બને છે. તો ચોક્કસ બનાવજો. આ રીતે બધા જ કારેલાના પીસીસને સ્ટફ કરી દીધા છે. હવે તેની સાથે એક સોસ બનાવવાનો છે. તેના માટે 4 નંગ કાચા ટમેટાને ક્રશ કરીને તેની પ્યુરી બનાવી લીધી છે અને ગાળી લીધી છે. તેલ, ખાંડ, ફ્રેશ જે લાલ મરચાં આવે છે તેની પેસ્ટ છે. જો લાલ મરચાં અવેલેબલ ન હોય તો કાશ્મીરી મસાલાને થોડીવાર પાણીમાં પલાળી તેનો ઉપયોગ કરી શકો છો. નમક, કાશ્મીરી મસાલો, અજમો, લીંબુનો રસ. તો સોસ બનાવવા માટે સૌપ્રથમ એક પેનની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવું. ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ એડ કરવી તથા 1 ટીસ્પૂન
કાશ્મીરી મસાલો એડ કરવો. બંને મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ટોમેટો પ્યુરી તૈયાર કરી છે તે એડ કરવી. વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવું. હવે તેને હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવું. સ્વાદ પ્રમાણે નમક તથા 1 ટીસ્પૂન ખાંડ એડ કરવી તથા 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરવો. હાફ ટીસ્પૂન અજમાને આ રીતે ક્રશ કરીને હાથેથી એડ કરવા. આ રીતે ક્રશ કરીને નાખવાથી તેનો ટેસ્ટ સોસની અંદર ખૂબ જ સરસ આવે છે. હવે તેની અંદર 2 ટીસ્પૂન જેટલી દૂધની મલાઈ એડ કરવી જેથી આપણો સોસ એકદમ ક્રીમી અને સરસ બનશે. તો આ રીતે આપણો એકદમ ટેસ્ટી ટેંગી સોસ તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરીશું. સૌપ્રથમ સર્વિંગ પ્લેટમાં આપણે જે સ્ટફ કરેલા કારેલા છે તેને આ રીતે ગોઠવવા. ત્યારબાદ તેની અંદર તૈયાર કરેલો સોસ પોર કરવો. ત્યારબાદ તેને ખમણેલા પનીરથી ગાર્નિશ કરવું. થોડા લીલા દાણાથી ગાર્નિશ કરવું. તો જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવી કારેલાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. બાળકોને જોતાં જ પંજાબી શાક જેવું લાગશે અને ચોક્કસથી ખાશે. તો સ્ટફ્ડ કારેલા વિથ ટેંગી સોસ તૈયાર છે. પ્રણામ.